વાયર તો ચડી ગયો. હવે આ પીનો છો મિલી છે ઓને 3-4 છેલ્લે ફેદી એમાં તો નથી. અલ્યા તારી ઓમય નહીં. આમ તો પીનો જડી ગયો જ ને તો હોય બાર ગોળો કરવો તો, કારણ કે રાતે હોય અંધારું પડે છે, દેખાતું નહીં કોઈ. યારું જજરું હોય તો કઈડા ના. આ છોકરાએ હવે પીનો તો મિલી છે. આવે એટલે વાત એને પૂછી લ્યો. કોનો ફોન આવ્યો? શેઠાજી નો ફોન આવ્યો. લાય ઉપાડવા દે. તે મને યાદ કર્યો આજ. હલો શેઠાજી કાકોન બોલો ગંધાર. ઓળશા યાર નંબર યાદ કરેલો. નંબર યાદ છે ને? ઓવા 1000 રૂપિયા નાખજો આ નંબર ઉપર. શાંતિ રાખો. ટાવર ઓછું આવે છે. હું કહું એટલે બોલો. આવા બોલો. આવા ટાવર કમ્પ્લીટ આવશે. 1000 રૂપિયા મારા નંબર ઉપર ફોન પે કરજો. કેમ તમારે શું જરૂર પડી પૈસાની? યા જરૂર તો જબરજસ્ત પડી છે યાર. તમે આ નંબર ઉપર 1000 રૂપિયા નાખો ને. પેલા હું જરૂર પડી છે એ કો, પાછા પૈસા નાખો. તમે કોઈ કહેતા નહીં. હું અને મારા ફોનવાળા 3-4 જણ અમે જુગાર રમીએ હો. જુગાર રમો છો એમ? હું એટલે મારે જબરજસ્ત બાજી આવી છે અને શો કરાવવા પૈસા ખૂટે આવી. એટલે તમે 1000 રૂપિયા નાખો, હું શો કરાવી દઉં. આજે ભલામણો એમો ચો ફોન કરવા ના આવે. ભલામણો બાજી મૂકીને ઘર ભેગા થઈ જો. બાજી મૂક્યા જેવી નહીં યાર. જબરજસ્ત હું દૂરી તેરી પાકી લાઈનો કલર આપતા. એક દૂરી ચીરી હે હું પણ શો કરાવવાના પૈસા ખૂટે એટલે તમને ફોન કર્યો. તો હું લેવા તાને અધૂરા પૈસા લઈને રમવા આવો છો તાને? અલે યાર પૈસા પૂરા હતા પણ હારી ગયો હું. એવું છે એમ? હુઆ. હવે હું કહું, તમારે કોઈ કહેવું નહીં. તમે 1000 રૂપિયા નાખો આ નંબર ઉપર. પેલા મારી વાત તો આપણે યાર પૈસા તો નાખવું યાર. તમે એની ચિંતા ના કરો. હા. તમારા ગામમાં જુગાર રમવાનું ચાલુ હે? કોઈ ચાલુ નહીં. આ તો અમે ક્ષેત્રમ લેવડા ઉપર પાણી બનાવીને અમને સોના મોના. એવું છે એમ? હવે શેઠાભાઈ હા. મારી વાત સાંભળો. બોલો. લેબડા ઉપર જુગાર રમો હોય તો દારૂ ભાગાના નકા ભય પડશો ને તો પગ ભાજી જાહે પાછો. હાલ મને મારા જીવની કોઈ પડી જ નહીં. તમે આ નંબર ઉપર ફોન પે કરો ને 1000 રૂપિયા યાર. જીવની કોઈ પડી નહીં, જીતવાની પડી છે એમ? હા. બરોબર. આ પૈસા તો તમને નાખી દઉં, પણ હું કહું હા. મને રમાડશો? મારો દાવ પાડો ને યાર. હું આવું તમારા ગામમાં રમવા. આગા આ વાતે મેળ નહીં આવે. તમારે એવું હોય તો ઘેર આવીને રોટલા ખાઈ જજો. પણ તમારા જુગાર રમવાનું મેળ નહીં આવે. ચમ? અમારા ગામમાં બંધી કરેલી છે. ગામ સિવાય અમે બહારને નહીં રમાડતા. પણ હું તો તમારો હગો નહીં યાર. પણ મૂળ બાજુના ગામના નહીં યાર. આ એ વાતે સાચી છે હો. તું પછી આ તે કશો વાંધો નહીં. 1000 રૂપિયા નાખવાના ને વધારે નાખવા તો વધારે નાખું એમ. ના 1000 રૂપિયા નંબર પર ફોન પે કરો. હું શો કરાવી દઉં જલ્દી. આ કશો વાંધો નહીં હો. હાલ જ નાખું. જોઈ લેજો તમે તાર. હા પૈસા નાખી દે તો હું આવતા જતા તમને આલી દે. એ સારું હો. Yeah. ઓહ તારી શેઠાજી આમ તો યાદ કરતા નહીં. આજ પૈસાની જરૂર પડી એટલે કેવો ફોન કર્યો. પણ પૈસા તો નાખવા નહીં. એરોપ્લેન મોટ કરી દેવા દે. હા એટલો કોઈનો ફોન આવે ને કોઈનો ફોન જાય ને. શેઠાજી કહે કે તમારો ફોન તેમ સ્વિચ ઓફ આવતો હતો તો હું કહી દઉં ચાર્જિંગ પટી ગયું. એમાં મારું કોઈ નામ નહીં આવે. લાય હવે પિન ખોલવા દે. હા પોપટાઈ ઓ પોપટલાલ પોપટાઈ કે હોય તો પાહુ ગમશે નહીં વાંધો. આવો કહેવાય. આવો ભાઈ. વાહ તમ ભલા મોણા ગામમાં આવતા નહીં. હમણાં રીહણું કર્યું ખૂબ ગામ વાળાનું. ના ભાઈ હું કરવાનું ઈણું કરવું પડે ભાઈ. અમારે તો ગામમાં રહેવાનું હે. તો પછી તમ ગામમાં લમણો કરતા નહીં. હમણાં ભાઈ શેતરનું કામ ઘણું હોય ને એટલે નહીં આવતો. ગામમાં પડી જાય એમ. ઓહ હાડો કે હવે પેલાનું કોક કરો. હનુ પેલાનું એટલે આમ ચોખવટ પડે તો કોઈ ખબર પડે ભાઈ. ભલા મોણા ઈશારામાં સમજો કે સમજદાર કો ઈશારા ही काफी होता है. વાત સાચી પણ કોઈ વાતની ખબર જ ના હોય તો ઈશારો કરો તો ખબર પડે. હા જો સમજણ નહીં પડતી તમને. ચાલીઓ પાડ્યા વગર બોલો કે યાર મોઢા મગ ભરાઈ હે. ભલા મોણા તમે તો કેમ સમજતા નહીં. હાવખે અજાણ્યા છો.
તાળીઓ પાડશો ને જે કેવું એ કહી દો કે યાર. તાળીઓ નહીં પાડતો તમને ઈશારામાં સમજાવું ભલા મોણા અત્યારે વાળ નહીં વાળનો કોટો વાપડા બેટ નહીં કોણ વાય છે અત્યારે તો એટલે ભાઈ અમાર તો બેટો એવી હિંગ ને કોણ જ નહીં બોલ. કશો વાંધો નહીં તમારે કેવડાવું હોય તો હું કહી દઉં જુગાર રમવાનું કોક કરો કે ભલા મોણા આ બાજુ આવો ભલા મોણો ડોશી વોફર છે ઘરમાં રોટે જ છે. ઓહો ડોશી બીવાઈ મારો હિમ ભલા મોણા ડોશી રમવા દે યાર. ના રમવા દે ડોશી નો થવું કોઈ ન વખો છે તાળી પછી ભલા મોણા. ભલા મોણા શ્રાવણ મહિનો બેઠો જુગાર નું કોક કરો કે યાર હવે તો હાથમાં ખણ આવે છે યાર પણ ભાઈ આ શ્રાવણ મહિનો બેઠો ને તાની તો મને હાથમાં ખણાવ પણ ચોક્કસ રમીએ ભલા મોણા એ તમાર ઘેર વળી એ મને હું મરાઈ નાખો હાલે એ ભલા મોણા વચ્ચે રૂમ ખાલી તો છે બદન હું બોલાઈ લાય બસ એટલે હું કોઈ મને મરાઈ નાખો હાલે એ ડોશી ડાયરેક્ટ કોગડે બેહીને ડૂમકો હાલે ખબર નહીં. ઓહો તમાર ડોશી વળી આટલી માથા ભારે અલ્યા એ તમે તો હજી ઓળખતા જ નહીં શું તું વેલણ છોડ પિયર મેલ દો ને યાર ઓહો પછી મારે ખાવાનું ચોકને થોડા દાડા હાથે રોજજો લે ભાઈ મને ચા બનાવતા નહીં આવડતું રોજતે તો આવડે હે ચમ તમાર ઘેર મેલ નહીં આવે ના રે ના યા પોપટલા હે તમે સાથ આલો ના હોય તમાર પાડોશી લાલપાન તૈયાર કરીએ હા એ બરોબર ઈવન ઘેર રાખીએ હા લેડ પણ તો મારા ઘેરે રાખું પણ મારા ઘેરે મેળાય એમ નહીં ખબર હે ભાઈ ડોશી વખમ એટલે તો ભલા મને તમાર ઘેર લોબો છે ન કે હું માર ઘેર બધાને ના બોલાઈ દેત ભાઈ અત્યારે તો બધાને ડોશી એવી જ છે વખમ ડોશી ના હોત ને તું બધું મારા તો જ રાખો તું લે ભાઈ તો મારે ડોશી ના મારે ઘેર ના રાખો ભાઈ મને તો ભાઈ કોઈની બીક લાગે લેડો ના હોય તો પેલા ફોહલાય ને ઈવન ઘેર રાખીએ આપણે અલે જુગાર રમે વગર તો થોડું ચાલે યાર વાત સાચી ઈચ્છા તો મને ચેન્ની થઈ પણ હું કોક આવે તો પછી કોક મેળ પાડી કોક પ્યાલ કરે તમે પ્યાલની વાત જોઈ રહ્યા મને બધી ખબર છે કે કોણ મોભી થાય કોણ આગળ થાય હા લેડો લેડ તમે કોઈ બોલતા નહીં હું વાત કરું હા ભાઈ તમે બોલો લાલભાઈ ઓ લાલભાઈ બહાર આવો કે ઘરમાં હું કરી રહ્યા હો આવો કડવાઈ આવો હું આયા કેમ ભૂલા પડ્યા મારા ઘેર ભાઈ તમાર ઘર ભાડે ઈ જોવા કડવાઈ મારા જોડે તો યાર એક જ ઘર હે આ તો તમે રહેજો ને અમે રહેવું એમના મેળ આવે યાર ભલા મોણો કોઈ હાવખે રહેવા નહીં જોતું 4-5 જણા આવશે ને એમાં તમે આવી જજો જુગાર રમવા જોવા કડવાજી યાર હું બોલો યાર મુજો અંબાળી વાત કરો આ બાજુ આવો ધીમે બોલો યાર આવતો બોલો જુગાર રમવાનું કહું યાર તો કોઈ બીજું કહું છું કડવાઈ હમણાં પેલી મારી ડૂસી તાળું છે યાર ઓહો રંગ એવા સંખ્યાય તમાર ડોસી જાન નહીં બોલતી થી એને તો મોઢા ઉપર ઈ મોસ ના ઉઠતી એમ નહીં બોલતી પણ જુગારનું નામ પડે એટલે યાર બોલો પછી ઓહો ચમ તમાર ડોસી કોણ ભરા હખું હોય 2 વર્ષ પહેલા આપણે રમ્યા તા ત્યાં તો કશું કોઈ બોલતો નતો તમાર ડોશી એ એટલે જુગારમાં ડૂસીનો ટૂંપિયો હારી ગયો તો ને હા તારની ડૂસી તાળું કહે જુગારના નામથી ઓહો તમાર ઘેર મેન નહીં આવે ના યાર જુગાર તો મારે રમવા જવાની ઈચ્છા હ પણ કીધું ચો જવું રમવા ઓહો તમાર ઘેર મેળ નહીં આવે ઓવાના ઘેર મેળ નહીં આવે મારા ઘેર તો કોઈ કીધા જેવું જ નહીં જુગાર રમશું છો આ ડોસ્યો ના હોય એવું ઘર ખોલવું પડશે જુગાર રમવા એકલવાયું ડોશીઓ વગરનું એક ઘર હ. ઓહો કોનું કૈડાનું અલ્યા તારી એ તો મગજમાં ને હારી જ ગયા એ તો ડોસી વાળા ઈવન તો ડોસી મરી ગયા ઈકન તો આપણે રાત દાડો જુગાર રમીન તો કોઈ કે એવું નહીં હા અને કોરે મોરે પાછો વંડો હા અલ્યા ભલા મોણા એના જેવી જગ્યા જ નહીં મારા મગજમાં ચમ એ જગ્યા ના આવી અને એ કૈડાના ઘેર કોઈ આવે નહીં પાછું એના ઘેર તો કોઈની અવર જવર નહીં લેડ ના હોય તો એને વાત કરી જોઈએ અને હીરા તૈયાર થઈ જાય તો ભલા મોણા હાથથી ધોમા નાખે ના ઘેર તૈયાર ના થઈને તો આપણે કરવાનું ખબર હા. ભાડું આલી દેવાનું મહિનાનું 5000 રૂપિયા ભાડું રાખવાનું ભલા મોણા એટલા બધા કોઈ આપણે મોટા દાન નહીં રમતા ભાડું આલે તો આપણને પુહાઈ યાર તારે એ યાર તો તૈયાર થાય ચમ ના થાય એ જુગારના તો શોખીન જ છે ને શોખીન છે શોખીન લે હાડો ના હોય તો ઈવન વાત કરી જોઈએ એમ નમ ચહેર છે પૈસા નહીં લેવા પડી ભલા માણસ થોડા ઘણા પેલા વાત તો કરીએ એ તૈયાર થઈ કોઈ તમાર ગોળ ફહડી જઈ હા લે હાડો એ વાત એ ખરી ચાલો હા ભાઈ જોજો વગાડો નહીં
ખાતર નાખીને આવ્યો? ઓવા કાકા નાખીને આવ્યો ખાતર. તું પેલા મને એમ કહેજે, મેં તને પેલી પીનીઓ આલી હતી બોર્ડમાં ભણાવવાની, એ તો મેલી હતી એ? આ પેલા ડબ્બામાં પડી જો ઘોડા ઉપર. ડબ્બામાં મેલી છે એમ? ઓવો એટલે એનો આધારે ના મેલી યાર, હું તો ખોરી ખોરીને થાચ્યો યાર. ઉભા તમને ખબર હશે મેં મેલી એ. કોઈ ખબર નહીં, આટલો ઉભો રે, કોમ છે તારું. હું કોમ હ બોલો રે. લે પકડ. આ થેલીમાં બેંકની ચોપડી છે, બેંકમાં જવાનું તારે. ચમ બેંકમાં 10,000 રૂપિયા ઉપર લાયે. 10,000 રૂપિયા? ઓ હા. હું કરવા હે 10,000 રૂપિયા? અરે હાથ ઉપર પૈસા ના જોવી લે હે? ચમ બધા પટી ગયા? પટી ગયા. કરિયાણું લાય 5,000 પડ્યા તો પટી ગયા. બધા પટાઈ રહ્યા છે? ઓ વાહ, બેંકમાં જઈને 10,000 રૂપિયા ઉપાડી લાયે જાય. હાલ હું ખાઈને જો, હાલ નહીં જાતો. અલ્યા ખાઈને તો પછી બેંકો બંધ થઈ જાય. તારી જાકા આઈને ખાજે. કાકા મને ભૂખ લાગી હે. અલ્યા મારે ખાવાનું બાકી છે, તું પેલા પૈસા ઉપાડી લાય, એટલી ઘડી હું પેલી પીને હમી કરી દઉં અને પછી 2 જણા હંગાત ખાઈએ, બરોબર? કાકા તમે મને આખો દિવસ કોમ કરો ઘણી વાર નવરો રહેવા જતા નહીં. કામ તો કરવું જ પડે કે ઘેર બેહીને થોડો મેળ આવે હે? હું ખાઈને શાંતિ છું હેડો. ના, પેલા પૈસા ઉપાડી લઈ જાય, બેંક બંધ થઈ જાય તો પૈસા વગર આ વાત કરી રહી છે. એ હારું છું હેડો. જલ્દી જા. એ હા. કરવાઈ મોને મોને બોલાવો કે યાર નકમણે એરા બગડ છી. તમને ખબર તો મગજ ના ખરાબ છે રે. લાલબા આખું ગામ ગયડો કે ભલા પણ અને આપણને કેવું હું તકલીફ આ ભાઈએ ભલામણ ઈવાની વાત સાચી યાર. હાલ આપણે ગરજ છે એટલે બા કેવું પડશે, હા. મન આલવું પડશે. આ એ વાત સાચી. બા ઓ બા ઓ કી બાજુ બોલ્યા રહ્યા. અલે આ તો પથરે છે. આ બાજુ આવો, તમારું કોણ છે? એ આવો. પાણી ભર્યા વગર આ બાજુ આવો ભલા પણ. પોપટલાલ ના હોય તો આપણે જુગાર રમવા વાયકણ બેસું, બરાબર? જો વાયકણ વાઠું છે અને જુગાર રમવાની મજા આવે એવી છે. અને ઇવન છોકરાને આપણે 100-500 રૂપિયા આલી દેવું, તે આપણે પાણી પાયે જાય ને ચાય પાયે જાય, આપણી સેવા કરે જાય. વાયકણ આપણે બેઠા જુગાર રમવા હોત સિવાય ઊભું થવાનું નહીં. હા ઓય વાઠે કોઈ ભાળે ના કોઈ નહીં. હા, ચેવી જગ્યા છૂટછાટ વાળી છે. મજા આવી જાય મજા. હા ભાઈ, હા આનો પ્લાનિંગ ચાલી રહ્યું છે. જુગાર જુગાર રમવાનું ચાલી રહ્યું છે એમ? હા, શ્રાવણ મહિનો બેઠો જુગાર નહીં રમવાન, તમે તો એકે નોમે લેતા નહીં. લે હાડો, તે આપણે તો તૈયાર છે. તો જવાનું બોલો હાડો. વાયકણ ના 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 હા ભાઈ, મારા ઘેર નહીં. ચમ પડશે યાર. ના, મારા ઘેર જુગાર નહીં રમવાનું. અલે યાર ભલા મોણા તમાર છૂટછાટ વાળી જગ્યા જેટલી મસ્ત ન તમે હું કા ના પાડો? અમાર બધાને તો ડોસ્યું ટેન્શન હે અને ડોસ્યું ના પાડી, પણ તમાર કોનું ટેન્શન હે વળી? ઓહ, અમાર કનું ટેન્શન ઈ? હા, તમાર તો ડોશીએ મરી જેલી છે. હવે ભલા મોણા હું યાર ના પાડો હો. તમાર તો જલસા એ ડોશી જતી રહી એ દાડાના. એ જે આ લઠ જેવો એક છોકરો છે, સમજ્યા? એને ખબર પડે તો ગાભા કાઢી નાખા હમણાં મારા. ઓહો, તમાર વળી છોકરાની ઉપાધિ છે? નવાઈ જ નહીં તાણા. છોકરો સાચું કેતો અફળવું પડે, એમાં હું નવાઈ છે વળી હે? એટલે છોકરા લીધે તમે જુગાર વાળી રમવા ના પાડો? હું જ ને. એટલે મને એમ કહેજો છોકરો મોટો કે તમે મોટા? હું મોટો. તો ભલા મને છોકરા શું કા બીવો? અલ્યા છોકરાથી બીવાવું પડે, એ સાચું કે કાકા ઓય જુગાર નહીં રમાડવાના. એ તો ના રમાડું હું તો. એ બા તમારા છોકરાને 500 રૂપિયા આલી દે આમ. હા, અલ્યા મારો છોકરો પૈસાનો લાલચુ નહીં યાર, સમજ્યા? એટલે તમે જુગાર રમવાનું બંધ કર્યું હોત આવી વાતો કરી રહ્યા તમે? ના ના, જુગાર રમવાનું બંધ નહીં કર્યું. હું તો અસલ જુગારી જ છું, પણ છોકરાના બીકથી હું ઓય નહીં રમાડું. ઓય નહીં રમાડો? ના, ઓય નહીં તો રમાડું. ભલા મોણા અમાર ઘરે મેળ આવ્યો નહીં યાર. હાથી તો બીજે સેટિંગ કરો રમવાનું. એ નહીં યાર, અમાર ઘેર ડોશી હે ને તમાર ઘેર ડોશી નહીં યાર. હાથે મારા ઘેર છોકરો નહીં. આઈ જાઓ તે. નહીં મેળ આવા? ના, નહીં મેળાવો ભાઈ. હું કહું હા આ ડોહો હવે એકનો બે નહીં થાય. ના થાય ના થાય, એક વખત બોલી જાય એટલે પટી ગયું એ રહ્યા. ટક્કો પડ્યો. મારી વાત આપડો. હા મારા પાસે એક આઈડિયા, ખાલી તમે 2 જણા મારી આમાં આ કરજો, બરાબર? એવું હાઉ સારું હેડો. લે હાડો ભાઈઓ. બેહો, બેહો. વાયકણ તો મેળ નહીં આવે. આયરા જીવતી હતી એટલે ઈવન ડોશી બીવાય મર્યા
અને હવે ડોશી મરી છે એટલે છોકરા બીવાય મરી આવવાનું કોઈ ના આવે સાચી ભાઈ કળવાઈ હા. પેઢી દર પેઢી નોમું રાખવું પડે. ડોશી હતી તાર ડોશીના ગુલામ હતા અને હવે છોકરો હ એટલે છોકરાના ગુલામ છે. મેં ના આખી જિંદગી બીવાયામાં જ કાઢી હે તમે જુઓ ને કોણ ડોશી સણકો કરે ને તો આરે ઊભા ના થઈ મગનું નામ મરી ના કઈ અને હવે એવી રીતે ને એવી રીતે છોકરાની સારે નાચી આખી જિંદગી ગુલામી કરતા રહ્યા આમ થોડા અમારા ઘોડે આઝાદ રહો તો ખબર પડે અલ્યા ના રહી આરે આઝાદ આમ તો આખી જિંદગી ડોશી ગુલામી કરાઈ એ મરી ઇંચેડે છોકરાને ઊંચતી જી તે છોકરો ગુલામી કરાવી એટલે તારે છોકરાને વિકતી આપણે ના પાડી જાણી તમે નહીં બીવાતા એમ ભલા મોણા પણ અમાર આજે તો- તમારા ઘર રાખો કે નહીં બીવાતા તે અલ્યા અમાર તો ડોશી આયા જ છે તમાર તો મરી જી હે ને હવે છોકરા હી બીવો હતા તમે આમ શરમ આવી લે ગયો ભલા ભલા અમે કોઈ દાડો અમારા છોકરાથી બીવાના એ છોકરાય ને પણ હાલ તો ડૂસ્યોથી તો ના હો કે સીતા એમ નહીં મારી વાત આપડો તમાર તો ડોશી નહીં તોય બીવાનું અને ડોશી હતી તોય બીવાનું તમે એ બીકથી અમને જુગાર રમવા ના પાડો હવે ભલા મોણ આખી જિંદગી બીવાયમ તમે મરી જાજો તમારી જિંદગી પૂરી થઈ જાય તમે જિંદગી કોઈ ના કરી કો બા અમારા ડોશી મરી જાય ને એટલે અમે છોકરાથી નહીં બીવા સમજ્યા હા આ એ તો જોઈએ છીએ કોણ બીવાય છે કોણ નહીં બીવાતું ભાઈ લે હાડો ભાઈ આ તો બીકના મારે ના પાડી બેઠા કોઈ કન જુગાર રમવાન મેન નહીં આવે ઓન છોકરા હી અરે બીવાય સી લેડો બીજી જગ્યાએ તો ના હા હા ચોક બીજી જગ્યાએ સેટિંગ કરવી પડશે આપણે હેલો. લેડો અલ્યા તારી ઓ વાઈન મે ના તો પાડી છે કે વાય જુગાર નહીં રમવાનું મારો છોકરો બોલે એટલે મેં વાઈન ના પાડી છે પણ હવે એક વાતનું ટેન્શન મારા મગજ ઉપર આવી ગયું કે અરે મારા ઓળશે આખા ગામમાં કહી દે હી કે બા એને ડૂસીથી બીવાતા હતા અને અત્યારે એને છોકરાથી બીવે હી ગામમાં મારી આબરૂ જા હા ના હોય ને તો ઓય રમવા માટે છે ને ઓયને તૈયાર કરી દો છોકરાને તો હું હાથવી લ્યો મારી રીતે જવા દે પાછો બોલાવી લાવું યાર હે કડવાઈ હા તમારો આઈડિયા કોમ ના આવ્યો ભલામણા આટલા બધા મેણા મારે તોય કોમ ના આવ્યો બોલો અલ્યા મને એમ હતું કે એરા રીશે બળીને આપણે ના કહી દે પણ મારો ઓળશો ડોહો એકનો બે ના થયો હવે તો જાહુ તાણી હવે કોઈક નવી જગ્યા ખોળવી પડશે એ બાવળ્યા આવી હા અલ્યા એ જગ્યા હારા મારી હે ભલા મોણ ઈકણ આપણે કોઈની ચિંતા નહીં ખાલી તમે બે જણા તૈયાર થઈ જો અને આપણા ગામમાં બે જણા બીજા તૈયાર કરીએ રમવાની મજા આવી જા બરાબર છે. આપણે એની જગ્યા બરોબર હા. એ કડવાજી ચાલ આયા કંડર તોય જવાની જરૂર નહીં ભાઈ લે હેડો હવે આપણા ઘેર જુગાર રમીએ આપણે ના ના ભાઈ તમારો છોકરો બોલા આપણો ના પુહાય યાર અમે હવે બીજી જગ્યા નક્કી કરી ના ના મારો છોકરો કોઈ નહીં બોલે યાર મારા છોકરા તો હું સમજાઈ ગયો એ બા તમારો છોકરો તમન બોલે એટલી ઘણા ચાલે પછી અમન બોલે ને એટલે અમે ના ખમીએ ભલામણ વાત સાચી અમે ના ખમે યાર ભાઈ ખોટા ઝઘડો થઈને દે ના મજા આવે પણ મારો છોકરો તમને એક જ નહીં બોલે યાર એની બધી જવાબદારી મારી યાર તમારી જવાબદારી હા મારી જવાબદારી તો ભાઈ આપણે પેલી જગ્યા કેન્સલ કરો ભાઈ વાત સાચી કેન્સલ કરી નાખો બરોબર તમાર તો રમાડવા તૈયાર ને મારા તો રમાડવા તૈયાર પણ હું કહું હા કલાક કેવી આવો યાર હો ચમ મારે થોડું કોમ થઈ ગયા કશો વાંધો નહીં કલાક ચેડ પૈસા લઈને આવીએ પણ હોજ સિવાય ઉભા નહીં થઈએ પછી એટલે હોજ હું યાર ત્રણ દાડા સુધી પડ્યા પાથરા રહેજો ભાઈ હારું હેડો પૈસા લઈને આવી તો ભાઈ ફોન તો કલાક કેવી હો હા કલાક છે સારું હો આઈડિયા અસર થઈ જી કે ના થઈ જી થઈ જી જબર અસર કરી તમારા આઈડિયા આવી મારી વાતો આપણો હા. પોતપોતાની રીતે હે ને પૈસા લઈ અને ઓય આવી દો હાલો હાલો લે હાડો જુગાર રમવા માટે થઈ અને મારા છોકરાને સટકાવવો પડશે પણ કઈ રીતે સટકાવવી ને હીરો જતો રે તો બધી મુશ્કેલી ભય પડી જાય અને અમે બધા ભેગા થઈને ઓય મારા ઘેર જુગાર રમીએ કોક કોકમાં તો લેવો પડશે ને કોક કોકમાં લઈને બોલું એટલે હીરો ઓટોમેટિક જતો રે હા પણ વિચારવા દે લાવ લે ઓ લાવેલો તો જો આ રે બોલો પૈસા તો હું પાસે ગણી દઈએ બરોબર છે હા. ઓછા આછી તારું આય પણ છે પણ તું મોડું કરીને ચમ આય એમ કે
કાકા બેંકમાં લાઈન વધારે થી લાઈનમાં ઉભો રહ્યો તો વાર તો થાય જ ને, પૈસા ઉપાડવાના. અલ્યા તારા કાકાનું નામ લીધું હોત ને તો એ મેનેજર તને અંદર બોલાવીને પૈસા આપી દોત. આટલી બધી વાત ના લાગે લે હે. એ તો કોઈનું નામ નહીં ચલાવતા. મોટો ડીએસપી હોય ને તો એને લાઈનમાં ઉભું રહેવું પડે. અલ્યા બધુંય ચાલે. આ તારા કાકાનું નામ ગામમાં ચાલે ને એની જગ્યાએ બારે ઘણું ચાલે છે, સમજો. એ તો નામ તો આપણા ગામમાં જ ચાલે, બજારમાં ચોય નામ ના ચાલે સરકારી જગ્યાએ. ના ના, બેંકમાં લાઈન નહીં હોય. તમે આ પૈસા ઉપાડી અને ચોક રખડવા ગયા છો. નોકરી બોકરી જવું નહીં, ઘેર બેઠા બેઠા ખાવું છો ખાલી હે. કાકા નોકરી હું સેટિંગ તો કરું પણ નોકરી ના મળે હું શું કરું કો? આ રીતે રખડે તારા ભાઈ તને નોકરી ના રાખે, સમજો. એટલે ચોક જવું પડે પૂછવા માટે કે નોકરી મારા જરૂર છે, તમે મને રાખશો. આ રીતે ઘેર બેઠા કોઈ ના આવે તારા ભાઈ, સમજો. ઓ ચંબુ, શેતરનું કામ નહીં કરતો, ઘરનું કામ નહીં કરતો? તે ખેતરનું કામ કરી, ઘરનું કામ કરી, એમાં કોઈ નવાઈ નહીં કરતો. કામ એવું કરવું પડે કે જોથી પૈસા છૂટી, સમજો. એ તો છૂટશી, સમય આવશે એટલે હું નોકરી લાવે ને પૈસા ભેગા કરે, ચિંતા ના કરો. ના, આજ હું તને ઘેર નહીં રહેવા દઉં. આજ તું ઘર છોડીને જતો રે. જ્યાં સુધી તને નોકરી ના મળે ત્યાં સુધી તું ઘેર પાછો ના આવતો, સમજો. પણ હું ઘર છોડીને ચોકન જાઉં. ચોકન જાઉં કો ઘર છોડી? તારા ધોય જવું ઈ જજે પકડે ઠેલો હે. ના હું તો ચોઈ જવાનો, હું તો હોય નહીં રહેવાનો છું. તું ગમે તે જા, તારા મામાના ઘેર જા, તારા ફઈના ઘેર જા, તારા માસીના ઘેર જા, ધોય જવું ઈ જા, પણ મારા ઘેર નહીં. ઠેલો ઉપાડ. હું મારા મામાના ઘેર દે, મારા માસીના ઘેર દે, મારા ફઈના ઘેર દે તો બધા મને પૂછી નહીં કે ભોણા ચા હું એકણ આવ્યો. મારા કાકાએ કાઢી મેલ્યો, કહી દેવાનું નોકરી નતો જતો એટલે, સમજો. મને કોઈની બીક નહીં લાગતી. ઉપર ઠેલો ઉપર આ ઉપાડું જતો રે વચ્ચે, મારા ઘેર નહીં. જાણે તને નોકરી મળે ને તાણે તું ઘેર આવજે, ઈશ્વર ઘેર ના આવતો. ઉપર બાઈકે લઈ જા, જાય. બાઈ. હા બાઈકે લઈ જા. એ હારું. ઉપર શું કા કામ કરતા જોર આવે છે વાય ને. પણ કાકા મારે જાવું નહીં, મને ફાવતું નહીં. મામા ઘેર તો એટલે આ જાનો ને કઈ કી થાપે તારા દોત પાડી દીધો હમણાં, ખબર નહીં હજુ. ઉપર એ તો મારે બધું કામ કરે બસ. ના, તું નોકરી કરીને પૈસા કમાઈને તાણા જ બોય ઘેર આવવાનું છે, નહીં આવવાનું. ઉપર પણ હું શેતરમાં મજૂરી નહીં કરતો, શેતરમાં પૈસા કમાઈને આલું શું વાંધો? તારો કાકો મજૂરી કરે એવો છે ખેતરમાં, સમજો. 10 વીઘા હું 20 વીઘા છે ને તો તારો કાકો મજૂરી કરશે, પણ તું ઉપડવાથી. ઉપર મારા ઘેર તું જોવી જ જા. નોકરી મળાવી દા, ઘેર આવજે, ઈશ્વર પાછો ના આવતો. એ હારું. ઉપર આ જવું. અહીંયા જો કા બોલતા નહીં એટલે જો ફાળે ચડી જાય પાછા. હવે મેળ આવી જા. હા, મારા મનમાં એવો વિચાર આવતો હતો કે હું અને ગમે એટલો મારે ને બોલે ને તો આર્યો ઘરની બહાર નહીં જાય, પણ આ તો જતો રહ્યો. હવે અસલ જુગાર રમવાનો મેળ આપશે. 10,000 રૂપિયા બેંકમાંથી ઉપાડીને આવ્યા હે, એ 10,000 રૂપિયાનો જુગાર રમ્યો, 10 ના 50 કર્યો. 4 ગણા કરું, 4 ગણા. અસલ જુગારી હું અસલ. છોકરાને ઘરની બહાર કાઢી મેલ્યો. હવે ગમે એમ જુગાર રમો, પૈસા જીતી જીતીને ભેગા જ કરવા હે. ઓહો, જબરું ટેબલ તૈયાર કર્યું છે. આવો આવો. વાહ, સાઈડમાં થો હેડો હવે થોડા. અરે ભાઈ અમે તો કઈ ના બેઠેલા હે યાર, તમે એડજસ્ટ કરી લ્યો યાર. હે ના ના બરોબર. જાણ બોલો ભાઈ, ચકરી રાખવી છે કે દાવ રાખવો છે? દાવત રાખો ને ભાઈ. દા બરોબર. બરાબર ને? હા. 100 રૂપિયા દાવ કે 50 50 બરોબર 50 ગયો. કલ્યા ભલા મોણા આપણે ચો 12 મહિના રમીએ હો. 200 રાખો ને. હા, થોડો વધારે દાવ રાખો ને મજા આવે. હા. એ હો રાખો બસ. ના ના 200 રાખો. 200 રાખો. 200 બોલો આવે એ ચીપ. બરાબર. કશો વાંધો નહીં, હેડો તાણી એમ રાખો. અલ્યા ભલા મોણા હવે આ બધું કર્યા વગર તમે જ ચીપો ને યાર, ઈમાં વળી હું લ્યો. મને ચીપાઈ છો? હાઉ કશો વાંધો નહીં. દાવ મેલો હેડો ભાઈ. આવી જુઓ ભાઈ, વ્યવહારમાં તહેવાર નહીં થાય, આમાં 1 રૂપિયો બાકી નહીં રહે હો. હા બરાબર છે. કશો વાંધો નહીં, હેડો. આમ તો 50 રાખવાના હતા યાર, અમે માપે પૈસા લઈને આવ્યા. અલ્યા ભાઈ રાખો ને 200, એવું લાગશે તો આપણે ઓછું કરી દેવું દાવ. અલ્યા તારી
પૈસા ખાલી થઈ જાય એટલે બેંકમાં ઉપાડવા જવા થાય એટલે બેંકની ચોપડી લઈને આયા હું સવાલ જ નહીં જાણી એવું એમ તૈયારીમાં આયા હી તૈયારીમાં. અમે જો કલકત્તી લાયા બેંકમાંથી જ લાવી ઓહો લે હાડો નાખજે હાડો. આ નાખું હો ખરેખર 12 મહિના ચેડ જુગાર રમું હું. કાપી લો હા લ્યો તન 400 રૂપિયાનું બંધ હવે 800 રૂપિયા નાખો ખબર પડે એ બા ભલા મોણા લિમિટમાં રમવાનું હોય યાર એકી દાવમાં પૂરું કરી દેવાનું બધું. યા આવું ના હોય ભલા મોણો. તમે આવી રીતે તૈયાર કોકને સાફ કરી દેહો પછી ઊભો થઈને જતો રહે હાથ એક મોણો ઓછો થાય યાર. કળવાજી એક વાત કહું યાર માપનું રમો યાર. જુગાર રમવા બેઠા ને એટલે પેલો દાવ તો જીતવાની કોશિશ કરવી જ પડે. જો તમે પૈસા નાખવાની કંજુસાઈ કરો તો તમે 3 દાડા હું 15 દાડા રમો ને તો તમને પૈસા ના આવી કશો ઓટો ને લે હેડો તાણે 800 રૂપિયા ખોલ્યાડો. હા હે લઈ લો 200. હિસાબ ચોખ્ખો રાખવાનો. બોલો હળો આ ઓહો ગુલામ પછા પંજો પંજો અલા એકો છે ભારે જોઈ આલ્યા 85. અલ્યા ભલા મોણો ચો વધવા છો અલ્યા મારા મનમાં ગોલ્લો એકલો છે યાર ગણી લ્યો નોટો ગણી લ્યો. પેલા દામમાં ગણવા નીકળ્યા હતા. હા પૂરો થારું ના થયું હવે ખબર પડશે. ચીપો હેલો તારા ભાઈ મને ચીપતા નહીં આવડતું. ચીપું નહીં યાર મારા હાથનું. લ્યો તાણી આપણો દાવ. બાજી ચીપતા આવડતું નહીં રંબા નીકળી પડ્યા ભલા મોણા એવું કોઈ જરૂરી નહીં. આટલાય નાખજો. અસલ જુગારિયા તો બધું આવડે લો આપણો 200 રૂપિયા દામ 300 ની આકડી હો. આપણે 200 રૂપિયા લે હાલો તા દામ મેલો. આ મૂકી દઉં યાર હવે તો દાવ મૂકવો પડશે વર રાખવી પડશે. આ લે તારા 200 રૂપિયા લે હાડો લાલભા તમારી હેડ છે. 200 નું બંધ 100 રૂપિયા ની આકડી આપણે. લે હાડો પોપટલાલ આયા આ બંધ કર્યું આ બંધ જોઈ લેવા દો ભાઈ જોઈ લેવા દો. જીત્યા તોય ફૂંચીને ખાઈશી. ત્યાં ભાઈ પત્તે તૂટી. લે હાડો બા ઉભા રહો લે તાર 200 રૂપિયાનું આપણે બંધ લે ભાઈ આપણે હું કા પાછી કોની કરીએ. લે મેં બાજી જોઈ છે 400 આયા. ઓ જોઈ ના આવો છો તાણી પેલા બોલો જ તાને અરે ભાઈ 100 રૂપિયા લઈ લેજો તમારે લેવાની નીકળી. હા એ તો હું હિસાબનો જ પાકો છું. ઓહો એક પત્તું તૂટ્યું. તમે તૂટતા દેવાના. મૂકી દો આખી જિંદગી તૂટવાના જ છો. લે આઈ જો હાડો. નહીં આ બહુ ગલ્લો જ છે ખાલી આ જુઓ ખાલી એકો પમેડો આપણો બા. 100 રૂપિયા ની આકડી. તમે આયા હતા તમને ભમાઈ નાખો છો. અમે ના આવવાની યાર એવું ગોડું ના આવવાની યાર કોક જોઈને આવતું હોય તો પછી જોઈ લેવાની બાજી બંધો નહીં હેડવાનું યા 200 નું બંધ હોવા મારે જગ્યા બદલવી પડશે હો ભાઈ. બાજી જ આવતી નહીં. મારે એવું હો. તમે એ સમજતા હોય કે જગ્યા ભમરાડી છે તો એ વાત ભૂલી જજો તમે ભમરાળા છો ભલા મોણા ચાંદના બેઠા એક દાવ લાજો હજુ સુધી બાજી આવી નહીં. એ કડવા હોય તો હવે ચોકન રમશો ભાઈ. એવું નહીં. તમે આ બાજુ આવી તો મને બેહવા ના. ના ભાઈ શું કરવા એ નહીં તમાર બધાની વાત છોડો કે યાર. ઓય તો હું બાજી રમવા બેઠો ને તારનું એક પત્તું તૂટ્યું. આ હલકે જો એક પત્તું તૂટ્યું. એકો દૂરી તીરી નાથી એકો બાદશાહ રોણીએ ના શું કરવાનું. લે હાલો ભાઈ ચાલો કરો તમે તૂટતા જ રહેવાના. તમારા શકન નહીં થયો. એ બંધ. કોણ આવ્યું લે અહીં? ઓ આ તો જેઠાલાલ. હા જુગાર રમવા બેઠો લે હોવા ના પત્તે રમે. ઓહ તારે કોઈને કહેતાય નહીં જાણી એકલા ને એકલા પાટ ઢાળી દો હો. આખા ગામમાં કોઈ ઢંઢેરો ના પીટવાના હોય કે અમે જુગાર અમારા તમે આવી જજો હા હા તે જુગારીને તો જોણ કરવી પડે કે ભાઈ જુગાર રમવાનો છે લે હેડો. એ તો જુગારિયાને જાતે ખબર પડી જો કે શ્રાવણ મહિનો બેસી ગયો છે તો તૈયાર થઈ ગઈ તમે કેમ આયા હોય? હું આ તો કોમ થી બા જોડે હા. પણ હવે કોમ ના મારું ગોળી લે હેડજો હું એ બેહી જાઉં. મેં નહીં પડે ભાઈ
મજૂરી કરી અને અમે થાળી બનાવી છે બરોબર છે અને સ્પેશિયલી થાળી ડાયરેક્ટ તમે બેહી જઈને નામે આ રીતે દાવ નહીં પડે. તેમને મજૂરી કરીને થાળી બનાવી એટલે આ જુગાર રમવું એમાં હું ભલા મને મજૂરી કરવાની હોય. એટલે આ બધા જુગારી એમ ભેગા કર્યા, જગ્યા નક્કી કરી, ખાટલા ડાળ્યા, આ ટેબલ લાયા, બાજી પત્તા લાયા, તાણા અમે રમવા બેઠા છે. કોઈ એમ તો ડાયરેક્ટ બેઠા નહીં હોય. હા હવે દામ પાડો ને ભાઈ, હું અમે પૈસા ગીજામ ગાલીને જ ફરું. લાજો હટજો. ના જેઠાલાલ, દાવ નહીં પડે. તમારો દાવ પાડવો હશે ને તો તમારે ટોપું કરવું પડે. હા પેલા ટોપા કરો થોડા. હા, એટલે એ હું ટોપા કરું એવો હોય યાર. અમારા જેટલી મજૂરી તો કરવી પડશે ભાઈ હો. ચડ્યા ભણ્યા ઉપર કોણ બેહવા દે ભાઈ એ એટલે હાડો બધાને પાણી પાઈ દેવા અને ઘરમાં લાઈ લેજો. હા, ભાઈ, પાણી કાઢો, હેડો. પોણી પાઈ દો પછી રમાડશો ને. હા એ તો વિચારી હેડો ને. વિચારીએ ભાઈ અમારી મરજી. એ પોપટલાલ હેડજો ફટાફટ. આ 200 ના 500 ની નાસી ની 200 બન. લે આપણે બંધ. બા લેડો લાલબા. એ તો જ્યાં. જ્યાં. જે કશો વાંધો નહીં ટાણી હેડો જોઈ લીધી. 300 વધી લઈ રો. લઈ લીધા પેલા આ બે ગોલ્લા હતા, બે ગોલ્લા પાડી દઉં. લ્યો પાણી પીવો. કોણ લઈ ગયું? આપણે લઈ ગયા. લાવો તમે વાપરવા તો હાલો થોડા. અલ્યા એ શરમ કરો ભલા મોણા. હું યાર મુહૂર્ત માં યાર આવું કરો. એટલે આ પૈસા જીતો ને ભલા મોણા હું ઢીલા પડો યાર. લાવો ને હોત એ તો. બા 20 રૂપિયા ટીપાલો. હવે જો પૈસા ના ચડાવે તો મને માતાના કરવા મજા નહીં આવે. જો ચોખ્ખી વાત છે, પૈસા મશ્કરી નહીં કરવાની. પાણી પીવો જલ્દી ફટાફટ પાણી પીવો. હાલો ભલા મોણો પાણી પાવી એટલે હાલવા પડી. ટીપ આલવી પડે યાર. અલ્યા રમવું તો પાણી પાવી વાત કરો, એમાં હું નવાઈ કરો. લે, આપણે હોટલમાં જમવા જઈએ તો પેલા વેટર ને ટીપ નહીં આલતા. હા એ તો ખાવાનું વાલા તાણે ને. લ્યો, આજે તમે આવી ભલા મોણો 100 રૂપિયા માટે મરશો નહીં. આ તમે જીત્યા જ છો. ના પણ હવે વાત નહીં ડાળવાના, ચોખ્ખી વાત છે. હાર ભાઈ નહીં અડાડીએ. લ્યો બલ્લાવો ભાઈ લાલભાઓ લે. આ ચકલી આવે છે બા. ઓય દાવ તો મેલો. લે હાલો ભાઈ, લ્યો આ 200 રૂપિયા આપણો દાવ. આપણે 300 રૂપિયા લઈ લી. હવે મારી વાત સાંભળો. હા જો આપણે પાણી પી દે, હા હવે જેઠાલાલ જોડે ના હોય ને તો પડેકા મંગાવીએ ને ચા મંગાવીએ. હા ચા મંગાવ પછી દાવ પાડી એમ નહીં પાડો. આ આમાંથી 200 રૂપિયા આલજો દાવમાંથી. હા રે લે ભાઈ 200 નું બન આપડા. લ્યો પાણી પીવો. જેઠાલાલ હા. હવે તમે એક ટોપું કરો, એના ચીડી તમારો દાવ પાડી દઈએ. હા એટલે પાણી પીવાનું કીધું તો પાણી તો પાયું યાર. હવે બીજું હાનું ટોપું? ટોપું એટલે તમારે રોડે જવું પડશે. 50 રૂપિયાની ચા લાવવાની છે. અને 50 રૂપિયાની વેફર હા હા પડેકા લાવી દેજો. પાણીકા લાવી દો. ચા નાસ્તો લાવી દો. તમારા 100 રૂપિયા મારા ને. હવે તમારા પછી એટલું ટોપું હું કરું પછી રમાડશો ને. હવે રમાડ છે. રમાડવો પડશે પછી ફેર કોમ નહીં કરું હું તો. હારું હારું. સારું હો, એટલું. પણ કોને કોઈ ખબર ના પડે એની વાર લાગશે. હા એટલે ના પડાય યાર, કોઈને કહેતો હશું હું. આ તો વાંધો નહીં. જો હો લ્યો લેડો ભાઈ, 200 રૂપિયાનું બંધ. લેડો ભાઈ. લેડો આવી ખટક કરો. જે આયા તાણ ભાઈ 400 રૂપિયા. આપણે 400 આયા. મારા ઓળશે રમવા ના બેહાર્યો ને ટોપા વતાય કર્યા. પાણી પાયું, હવે ચાર નાસ્તો લેવા હેડ્યો. આ ચા લઈને આવું અને પછી રમવા બેહારી ને એટલે જો ચારે ચાર જણના ઠોડ ના કરી દઉં તો મારું નામે જેઠાલાલ નહીં.